વિદ્યાર્થી મિત્રો, આપણે ખોરાકનું પાચન થાય, અલગ અલગ સ્વાદ આવે, એ બધા વિશે આપણે જોઈ ગયા. સરસ મજાની પ્રવૃત્તિ પણ કરી, થોડાક આઈડિયા પણ લીધા કે ભાઈ કડવો દવા હોય, કડવું કંઈ કારેલું હોય, કેવી રીતે ખાવું, બરોબર. તો એ બધા રસ્તા આપણે જોઈ લીધા. ચેપ્ટરની અંદર ઘણું જાણવા પણ મળ્યું. તમે પ્રવૃત્તિ કરી હશે, અવલોકન કર્યા હશે, અલગ અલગ લોકોને પૂછ્યું હશે, તો એના ઉપરથી પણ આપણે ખ્યાલ આવ્યા કે ભાઈ હા આવું પણ થાય કે ભૂખ લાગે ત્યારે, આવું પણ થાય કે 2 દિવસ ભૂખ્યા રહી ત્યારે. તો એ વડીલો પાસે તમને સારી એવી સલાહ છે એ મેળી હશે. સારી રીતે મમ્મી ખોરાક ખાવાનું કહેતા હોય ચાવીને, શું કામ કહે છે એ પણ આપણને ખ્યાલ આવી ગયો, બરોબર. હવે ઘણીવાર એવું થાય કે આપણે આ બધી વસ્તુનું પાલન તો કરીએ જ છીએ, તેમ છતાં આપણે બીમાર પડી જાય, બરોબર. તો બીમાર પડી જાય, એકદમ વીકનેસ આવી જાય, ઉલટી થાય, ખોરાક ખાવાનું મન ન થાય, એવું ઘણીવાર થાય. તો અત્યારે આપણે જે ચિત્ર જોઈ છે ને એમાં છે સાનિયા છે. એક સરસ મજાની વાર્તા છે, આપણે કરીએ છીએ કે સાનિયા જે છે, હવે સાનિયાને છે ને એવી બીમારી થઈ છે કે ભાઈ એ જે કાંઈ પણ ખોરાક લે છે ને એનું પેટ છે એ પચાવતું નથી. પેટ ના પાડે છે કે ભાઈ અહીંયા નો એન્ટ્રી છે, બરોબર. એટલે પેટ શું કરે છે, એ ખોરાક સ્વીકારતું નથી. હવે શું થાય છે, ખોરાક અંદર જશે નહીં તો શું થાય, એનો ખોરાક જે છે બધો છે ઉલટી દ્વારા બહાર આવે છે. એટલે સાનિયા જે છે એ ખોરાક કાંઈ પણ લે છે, તરત કાંઈ પણ થોડુંક ખાઈ, રોટલીને બટકું કે એવું કાંઈ પણ તરત ઉલટી થઈ છે. કાંઈ વાંધો નહીં, ચલો એને પપ્પાને મમ્મી એમ વિચાર્યું કે ભાઈ ચલો સાનિયાને ઉલટી થઈ છે, રોટલી શાક ન ભાત, કાંઈ વાંધો નહીં, આપણે જ્યુસ પાઈએ, તાકાત તો રહેશે. કેમ કે આખા દિવસથી કાંઈ ખાધું જ નથી હોતું, ઉલટી દ્વારા જ બહાર નીકળી જાય છે. ટ્રાય કરે છે, ભૂખ લાગી છે, ખાવું છે, પણ ખાઈ નથી શકતી. આવો પ્રોબ્લેમ આવે છે. હવે લીધે શું થાય છે તો કે ભાઈ સાનિયાના પપ્પા એને કહે છે કાંઈ વાંધો નહીં બેટા, કામ કર, ખાંડ ઓગાળીને આપે છે, જ્યુસ આપે છે, ખાંડ ઓગાળીને આપે છે, મીઠું પાણી આપે છે, કે ભાઈ નારિયેળ પાણી આપે છે, કે કાંઈક એને સારું થાય, કંઈક એને શરીરની અંદર ખોરાક જશે, થોડુંક મળશે, એને તાકાત મળશે, સાવ બીમાર નહીં પડે, ઓછી બીમાર રહેશે. તો એ પણ ટ્રાય કરી તો પણ ના મેળાયું, એ પણ ઉલટી દ્વારા બહાર આવી ગયું. જ્યુસ પણ ઉલટી દ્વારા બહાર આવી ગયું. એવું નહીં કે ખોરાકનો ટુકડો જ. ઘરના બધા સભ્યો ચિંતામાં મુકાઈ ગયા, સાનિયાને થયું છે શું. પછી ડોક્ટર આવ્યા, ડોક્ટરને ફોન કર્યો કે ભાઈ સાનિયાને બીમારી થઈ તો અહીંયા દવાખાના સુધી પણ આવી શકે એમ નથી. તો એના ફેમિલી ડોક્ટર જે છે એ આવ્યા, એને શું કર્યું, તપાસ્યું, બરોબર, ચેક કર્યું, અને પછી એને કીધું કે ભાઈ સાનિયાને ફૂડ પોઈઝનિંગ થયું છે, કે ભાઈ સાનિયાને કંઈક જંક ફૂડ કે એવું વધારે ખાતી હશે, કે ભાઈ શાળાએથી આવતી હતી. સાનિયાને પૂછ્યું કે ભાઈ તે શું ખાધું હતું, તો સાનિયાએ કીધું કે ભાઈ હું સ્કૂલેથી આવતી હતી ને ત્યારે મેં ગઈકાલે એક બર્ગર ખાધું હતું, કોઈ એક જગ્યાએ રેકડીવાળા પાસેથી, કોઈ પાસેથી મેં એક સારું બર્ગર છે એ ખાધું હતું. હવે એ બર્ગરની અંદર અમુક જે છે કંઈક વાસી ખોરાક આવી ગયો હશે, બ્રેડ વાસી હોઈ શકે, એ બર્ગરની અંદર કોઈ વસ્તુ ટમેટા કે કંઈ પણ નાખ્યું હશે, વેજીટેબલ્સ, એમાંથી કંઈ પણ વાસી હોઈ શકે, બરોબર. તો કંઈક વાસી વસ્તુ ખવાઈ ગઈ હતી, એટલે લીધે શું થયું, સાનિયાને ફૂડ પોઈઝનિંગ થયું હતું. તો ડોક્ટરે કીધું કે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, 1 કે 2 દિવસમાં એને સારું થઈ જશે. પછી સાનિયાના પપ્પાએ તો વિચાર્યું કે ભાઈ કાંઈ વાંધો નહીં, 2 દિવસમાં સારી તો થઈ જશે, દવા આપી છે, ડોક્ટરે ચેક કર્યું છે, બરોબર છે, કાંઈ બહુ ગભરા જેવી વાત નથી. પણ એને આખો દિવસ કંઈ ખાધું નથી, 24 કલાક, સાવ નબળી પડી ગઈ છે. એનું શું કરવાનું અત્યારે, એનું શું કરવાનું? 2 દિવસ પછી તો સાજી થઈ જ જશે, પણ 2 દિવસ સુધી ખોરાક તો નહીં લઈ શકે, તો એને કરવું શું? તો ડોક્ટર કહે કે એની ચિંતા કરો માં, એને ગ્લુકોઝનો બાટલો ચડાવો. એટલે આપણે તરત ગભરાઈ જઈએ કે ભાઈ ગ્લુકોઝનો બાટલો ચડાવવાનો છે. સાનિયા તો એકદમ બી ગઈ કે ના, મને બાટલાને જ ચડાવવા, હું કાંઈ એટલી બધી બીમાર નથી. પછી ડોક્ટર એને સમજાવે છે કે બેટા ગ્લુકોઝના બાટલા છે એ એવું નથી કે ભાઈ બહુ વધારે બીમાર હોય, ડેન્જર, કંઈ બહુ મોટી બીમારી હોય તો જ એ બાટલા ચડાવાય, એવું નથી. ગ્લુકોઝના બાટલા એના માટે હોય છે કે તમે જ્યારે ખોરાક નથી લેવાના, 1 કે 2 દિવસ ખોરાક ન લેવાનો હોય, બરોબર, અથવા લેવાનો ન હોય કોઈ પણ બીમારીને કારણે, તો એ વ્યક્તિ છે એ ડાયરેક્ટ મોઢા દ્વારા ખોરાક નથી લઈ શકતી. જેટલું લે છે એ લઈ શકતી, અથવા તો એને પ્રોબ્લેમ છે ખોરાક લેવા માટે, તો શું કરે છે, એને ગ્લુકોઝના બાટલા આપે છે કે ગ્લુકોઝ દ્વારા એને તાકાત મળે. એટલે આપણું શરીર જે છે એ ખોરાક નથી લઈ શકતું, પાચન નથી કરી શકતું, બરોબર, બીમાર છીએ, તો ત્યારે શું કરે છે ડોક્ટર, ગ્લુકોઝના બાટલા એટલા માટે આપે છે કે ભાઈ ગ્લુકોઝનો બાટલો છે એ આપણા શરીરની અંદર જે સોય દ્વારા જે બાટલા ચડતા હોય ને, બરોબર, એ આપણા લોહીની અંદર તરત જ ગ્લુકોઝ પહોંચાડી દેશે, અને ગ્લુકોઝ દ્વારા જે છે એ આપણને તાકાત મળશે. હવે આપણને ખ્યાલ આવ્યો કે હા
સાનિયાને ખ્યાલ આવી ગયો અને આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે સ્પોર્ટ્સના લેક્ચરની અંદર એટલે કે પીટીના જે લેક્ચર હોય, પીટીના સર જે ઘણીવાર એમ કહેતા હોય કે ભાઈ બેટા થાકી ગયા હોય ને તો ગ્લુકોઝ પી લ્યો ને ઝડપથી રમવા આવી જાવ, અને આપણે તરત ઓલું ગ્લુકોઝ પીને ઝડપથી રમવા આવી જાય, તાકાત પણ આવી જાય. તો ત્યારે આપણે ખબર પડી કે ભાઈ ગ્લુકોઝ છે એ આપણને તાકાત આપે છે. એ તો આપણે ખ્યાલ હતી, પણ ગ્લુકોઝના બાટલા પણ એ જ છે કે શરીરની અંદર જ્યારે આપણે ખોરાક લેવા માટે અસક્ષમ હોઈએ ત્યારે ગ્લુકોઝના બાટલા છે એ એટલા માટે આપવામાં આવે છે કે શરીરની અંદર ડાયરેક્ટ ગ્લુકોઝ જશે તો તાકાત છે એ ઝડપથી મળશે અને શરીર જે છે એને થોડી ઘણી ઉર્જા મળશે, તાકાત મળશે, તંદુરસ્તી રહેશે. બરાબર, વધારે બીમાર ન પડીએ એના માટે કે શરીરની અંદર ખોરાક જે છે એ ચાલુ જ રહેશે. ભલે આપણે ચાવીને નથી લેતા પણ ગ્લુકોઝ દ્વારા જે છે એ આપણે પોષણ મળે. એટલા માટે સાનિયાને છે ડોક્ટર ગ્લુકોઝના બાટલા ચડાવે છે. પછી સાનિયા સમજે છે કે ના બરોબર છે, ગ્લુકોઝના બાટલા આના માટે હોય છે, એટલે પછી એને પ્રોબ્લેમ આવતો નથી. પછી એનો ડર વયો જાય છે, પછી ગ્લુકોઝના બાટલા લે છે, પછી સરસ મજાની દવા પાઈ દે છે ને એ સૂઈ જાય છે ને 2 દિવસમાં એ તંદુરસ્ત થઈને દોડવા માંડે છે, પાછી સ્કૂલે જવા માંડે છે. બરોબર છે. તો આ આપણે ગ્લુકોઝનું જોયું. હવે થોડાક પ્રશ્નો થયા હશે કે ગ્લુકોઝ જે છે એ તમે ક્યારેય ચાખ્યો છે? તો ઘણા એમ કહેશે હા મેં ચાખ્યો તો છે. પહેલી વાર જ્યારે ગ્લુકોઝ લીધો હશે ને ત્યારે સફેદ કલરનો ગ્લુકોઝ હશે એ આપણે ચાખ્યો છે. એકદમ આપણે મીઠો સ્વાદ પણ નથી, તુરો પણ નથી, થોડોક આમ એકદમ સાવ લાઇટ ગળ્યો સ્વાદ આવ્યો છે, સાવ આછો ગળ્યો સ્વાદ આપણે ન કહી એવો આપણને આવ્યો હશે. બરોબર. હવે તો અલગ અલગ પ્રકારના ગ્લુકોઝ આવવા માંડ્યા છે, ઓરેન્જ ફ્લેવરમાં, મેંગો ફ્લેવરમાં, કે જેથી કરીને આપણે ગ્લુકોઝ આપણે પીએ કે વધારે તાકાત મળે એમ. એટલા માટે એવા જે આપણે અલગ અલગ જે છે ગ્લુકોઝ જે છે એ આપણે પીતા હોય છે એમ, અને અલગ અલગ સ્વાદ છે જેથી કરીને આપણે તાકાત વધારે મળે, ભાવે પણ ખરા એમ. એટલા માટે હવે ક્યારેય તમારા ફેમિલીમાં કોઈને ગ્લુકોઝના બાટલા ચડતા જોયા છે? બરોબર, તમે જોયા જ હશે અમુકને, કોઈને ન જોયા હોય તો મમ્મી પપ્પાને પૂછજો કે શું હોય, કેવી રીતે હોય, ડોક્ટર કોઈ પણ હોય આજુબાજુમાં રહેતા હોય તો એને પૂછજો. બરોબર, એ તમને જણાવશે કે ભાઈ ગ્લુકોઝના બાટલા છે આના માટે હોય, ગ્લુકોઝ છે આ કાર્ય કરે, થોડુંક તમને વધારે જાણવા મળશે. આ તમારી એક્ટિવિટી છે. પ્રશ્નો તમને થયા એનું સોલ્યુશન તમને મેળવવાનું મેં કીધું કે આ જગ્યાએ તમને આનું સોલ્યુશન મળી જશે. બરોબર. હવે આપણે વાત કરીએ રશ્મિની. હવે ઘણા બાળકો એવા આપણે જોયા હશે અથવા તમને જોઈને ઘણા એમ કીધું હશે કે તમારા આજુબાજુમાં કોઈ વ્યક્તિ એમ કહેતા હશે કે ભાઈ આની ઉંમર શું છે? તો આપણે મમ્મી કે બધા એમ કહેતા હોય કે ભાઈ આની ઉંમર તો 7 વર્ષ છે. એક્ઝામ્પલ તરીકે કહી કે 7 વર્ષ છે, તો એમ કહેતા દેખીતા તો 5 વર્ષનું જ લાગે છે, અથવા એમ પણ કહેતા હોય કે દેખીતા 10 વર્ષના લાગે છે. તો આવું શું કામ થાય છે? આપણું શરીરનો વિકાસ એ રીતે કેમ વધારે કે ઓછો થાય છે એ આપણે જોઈએ. બરોબર. હવે આ છે રશ્મિ, એની ઉંમર છે 5 વર્ષ. 5 વર્ષની ઉંમર તો છે જ એને. હવે એને શું કરે છે કે 5 વર્ષની ઉંમર તો છે એને, પણ એનું શરીર એવું છે કે ભાઈ એનું શરીર કેવું છે તો ભાઈ હાથ નાના છે, પગ પતલા છે, પેટ નાનું છે, બરોબર, હાઈટ નાની છે, એકદમ આપણે એમ કહીને કે ભાઈ ખોરાક સરખી રીતે ન મળતો હોય એવું એનું શરીર છે. બરોબર. અને દેખીતા કોઈ એમ કહી દે કે ભાઈ રશ્મિની ઉંમર છે એ તો 3 વર્ષની છે, એકચ્યુઅલી હોય કેટલી? 5 વર્ષની. તો દેખીતા એને કેટલાની લાગે છે? 3 વર્ષની. તો રશ્મિ જેટલી ઉંમરની છે એકચ્યુઅલી એટલા ઉંમરની એ દેખાતી નથી. એનું શરીર જે છે એ નબળું છે. બરોબર. એને તાકાત નથી. એના મિત્રો સાથે રમવા જવાની ઈચ્છા તો છે જ કે ભાઈ એના મિત્રો છે એ રમે છે, અલગ અલગ ગેમ્સ રમે છે, ક્રિકેટ રમે છે, પછી કાંઈ પણ પકડમ પટ્ટી કે કાંઈ પણ રમે છે, પણ એને રમવાની ઈચ્છા છે પણ થોડીક વાર રમે થાકી જાય. એટલે આને લીધે શું છે કે એને કોઈ રમાડતું પણ નથી ગ્રુપની અંદર કે ભાઈ થાકી જાય છે તો આ શું, આ તો આપણે લીધે આપણી ટીમ હારશે, તો શું થાય? એને રમાડે પણ ઓછા છે. બરોબર. તો એટલી એક્ટિવ નથી. બરોબર. એને રમવું છે પણ એ રમી શકતી નથી. શેને લીધે? તો કે શરીરમાં શક્તિના અભાવે. એનું શરીર એવું છે એટલે. બરોબર. તો હવે ખોરાકની અંદર શું લે છે? તો રશ્મિએ જ્યારે પૂછ્યું કે ભાઈ તો ખોરાકની અંદર શું લેશ કે તને આટલું શરીર તારું નબળું છે? તો રશ્મિએ કીધું કે ભાઈ મારા ઘરની અંદર ખોરાક જે છે સાવ ઓછો બને છે. બરોબર. સાવ ઓછો કે ક્યારેક તો એવું બને કે ભૂખ્યા સૂવું પડે. બરોબર. દિવસની અંદર અમે એક જ ટક જમીએ છીએ. બરોબર. અમારું કુટુંબ છે એની અંદર ખોરાક જે છે ઓછો આવે છે, ખોરાક પણ માંડ માંડ લઈ શકીએ છીએ. બરોબર. એક જ ટક જમીએ છીએ અને એ પણ ક્યારેય એવું બને કે ભાઈ બધું ના હોય, ખાલી ભાત ખાઈને સૂઈ જવું પડે છે. બરોબર. તો રશ્મિ આવી રીતે વાત કરે છે તો ત્યારે ખ્યાલ આવ્યો, લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ રશ્મિ છે
એને ખોરાક ઓછો મળે છે, એ સારી રીતે ખોરાક નથી ખાઈ શકતી, પૂરતો ખોરાક નથી મળતો અને અલગ અલગ ખોરાક નથી મળતો, અમુક જ ખાય છે, ભાત, શાક, બરોબર, રોટલી પણ ક્યારેક હોય, બરોબર, છાશ પણ ક્યારેક જ હોય, બરોબર. તો આપણે કહીએ ને કે ખોરાક એને પ્રોપર મળતો નથી. તો સરખો ખોરાક નહીં લે તો સ્વાભાવિક વસ્તુ છે, શરીર છે એ બીમાર પડવાનું છે. શરીરનું પોષણ સરખું નહીં મળે, પોષણ નહીં મળે તો શરીરનો વિકાસ સારો નહીં થાય, બરોબર. તો રશ્મિની ઉંમર ભલે 5 વર્ષની હતી પણ 3 વર્ષની એટલા માટે દેખાતી હતી કે એનો વિકાસ છે એનો અટકી ગયો હતો. એટલે કે ખોરાક સારી રીતે નહીં લે તો એનો વિકાસ સારી રીતે નહીં થાય, અને વિકાસ સારી રીતે નહીં થાય તો એનું શરીર છે દુબળું પતલું રહેશે, હંમેશા બીમાર રહેશે, એ સારી રીતે રમી નહીં શકે, એને વધારે ઉર્જા નહીં મળે, બરોબર. તો આ પ્રકારની એને ખ્યાલ આવ્યો કે ભાઈ રશ્મિ જે છે એના જેવા ઘણા બાળકો છે કે જેને પૂરતો ખોરાક પણ મળતો નથી, બરોબર. એને દિવસની અંદર ખાલી 2 ટક ખાલી ભાત મળી જાય ને, બીજું તો વાત દૂર નહીં રહી, ખાલી ભાત ને શાક મળી જાય ને, ખાલી ભાત પણ મળી જાય ને તો પણ એ કહેવાય કે ભાઈ એના માટે બહુ સારું કહેવાશે. તો પૂરતો ખોરાકના અભાવના લીધે અપૂરતો ખોરાક લે છે એ, તો એને લીધે શું થાય તો કે એનું શરીર જે છે એ આપણે એમ કહી શકીએ કે કુપોષણનો શિકાર બને છે, બરોબર. તો એને લીધે એને શરીર જે છે એ આવું દેખાય છે. હવે આવે છે જયેશની વાત. જયેશની ઉંમર છે 7 વર્ષ, પણ દેખીતા એની ઉંમર છે ને 10 વર્ષની લાગે છે. એટલે કે આના કેસની અંદર ઊંધું થશે. જયેશના કેસમાં શું તો કે એને ખોરાક તો લે છે, વધારે ખોરાક લે છે. કેવો ખોરાક લે છે? ઘરની અંદર ભાઈ સાવ જમતા નથી, બરોબર. એ બહાર જ જમે છે. બહાર એટલે કે ભાઈ સ્કૂલેથી આવતા હોય, સ્કૂલે જતા હોય ત્યારે જંક ફૂડ, પાણીપુરી, નાસ્તો, બર્ગર, પિઝા એવું જ ખાય છે. બહારનું વધારે ભાવે છે, ઘરનું સાવ ભાવતું નથી. એનું શરીર જોઈ કે કેવું છે તો કે હાથ જાડા છે, એકદમ પગ જાડા છે, હાઈટ નોર્મલ જ છે, નોર્મલ કરતાં થોડીક વધારે આપણે એમ કહી શકીએ હાઈટ છે, ગરદન જાડી છે, પેટ થોડુંક વધારે ફૂલાયેલું છે, ચરબીનું પ્રમાણ વધારે છે. તો આપણે એમ કહેતો તો જયેશમાં તો તાકાત ફૂલ હશે ને, તાકાત તો છે પણ એને રમવું નથી ગમતું, એને આરામ કરવો ગમે છે, ટીવી જોવું ગમે છે, મેચ જોવો ગમે છે પણ રમવું નથી ગમતું, બરોબર. એ આળસ કરે છે, વધારે સૂતા હોય, એક્ટિવ નથી કામની અંદર, બરોબર. તો આવા પ્રકારના પ્રોબ્લેમ છે એને જયેશને આવે છે અને એનું આ પ્રકારનું બિહેવિયર હોય છે. તો આપણે એમ કહીએ કે ભાઈ આવું શું કામ થયું? ભાઈ 7 વર્ષનું છે તો દેખીતા 10 વર્ષનું શું કામ લાગે છે? તો કે ખોરાક બહારથી ખાય છે, એને વધારે પડતું બહારનું ખાવાનું છે, તો એનું શરીર જે છે એ જંક ફૂડના લીધે શું થાય છે કે વધારે મોટું થઈ ગયું છે, ચરબીનું પ્રમાણ વધી ગયું છે. પોષણ મળે છે પણ કેવું છે? નકરું ચરબી જ મળે છે, બરોબર છે. સારું પોષણ એકદમ પૌષ્ટિક આપણે કહીએ કે પ્રોટીન ને એવું મળવું જોઈએ, કે પ્રોટીન, ચરબી, પછી કાર્બોદિત, પછી વિટામિન્સ, એ બધું નથી. એ માત્ર ને માત્ર જંક ફૂડ જ ખાય છે. તો તેલવાળું પદાર્થો, પછી ચરબીવાળા પદાર્થો એવું વધારે ખાય છે. અને લીધે શું થયું? તો એનું શરીર જે છે એનો વિકાસ વધારે થઈ ગયો, બરોબર. અને એને લીધે શું થાય છે કે એની ઉંમર છે એની ઉંમર એકચ્યુઅલ જે છે હકીકતમાં એના કરતાં કેવી દેખાય છે? મોટી દેખાય છે. તો આને લીધે જે છે બરોબર કે જયેશ જે છે એ ખોરાક આ રીતે લે છે, બરોબર. એનું શરીર જે છે એને લીધે આવી રીતે એની ઉંમર દેખાય છે, બરોબર છે. તો આપણે જોયું કે ભાઈ ઘણા લોકો કુપોષણના લીધે એનું શરીર એની ઉંમર કરતાં નાનું દેખાતું હોય છે. ઘણા લોકો વધારે પડતા પોષણ, બરોબર, વધારે પડતું પોષણ પણ કેવું? જંક ફૂડનું ને એવું. સારા પોષણની વાત નથી કરતા આપણે, બરોબર, કે ભાઈ બધું સારી રીતે ખોરાક લેતા હોય, બધા પ્રકારના પોષક તત્વો મળતા હોય એની વાત નથી. વધારે પડતા જંક ફૂડ, બહારનું ખાવાનું ખાતા હોય, ઘરનું ઓછું ખાતા હોય, બરોબર. એ લોકોના શરીર જે છે આવું પ્રકારના કંઈક આપણને જોવા મળે છે, બરોબર. તો આ ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું જોયું. હવે આપણો એક લાસ્ટ ટોપિક બાકી રહે છે, લાસ્ટ એક આપણો સ્ટોરી આપણી એક બાકી રહે છે, બરોબર. એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.